विद्यार्थी मित्रों केम छो बधा। प्रकरण नंबर 4 ની અંદર અગાઉના લેક્ચરમાં આપણે એમટીપી શું છે, જાતીય સંક્રમિત ચેપ શું છે એની સરસ મજાની સમજૂતી આપી અને હવે પાઠના અંત તરફ છેલ્લે આપણને પાઠની અંદર એક ટોપિક આપેલો છે અફળદ્રુપતા, બરાબર છે, અથવા આને આપણે વ્યંધતા તરીકે પણ ઓળખીએ। વિદ્યાર્થીઓ આજે આપણે આ ટોપિકની ચર્ચા કરીશું। તો અફળદ્રુપતા શું છે, બરાબર છે, આને જ બીજા શબ્દોમાં આપણે વ્યંધતા તરીકે પણ ઓળખી શકીએ। ટૂંકમાં બંનેનો અર્થ શું થાય એની એક સમજૂતી જોઈએ આપણે અને પછી લેક્ચરમાં આગળ વધીએ। ટૂંકમાં આને ઇનફર્ટિલિટી કહેવાય। ઇનફર્ટિલિટી અથવા બહુ જ સાદી સીધી ભાષામાં એવું કહી શકાય કે દંપતી બાળક પેદા કરવા માટે સક્ષમ નથી। દંપતી બાળક પેદા કરવા માટે જો અસમર્થ હોય તો આવા કિસ્સામાં આપણે અફળદ્રુપતા અથવા તો વ્યંધતા જે શબ્દ છે એ વાપરી શકીએ। આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભારત સહિત દુનિયાના જુદા જુદા દેશોની અંદર સૌથી મોટી જે સમસ્યા છે એ અફળદ્રુપતાની છે। ટૂંકમાં અસુરક્ષિત સમાગમ, બરાબર છે, અસુરક્ષિત સમાગમ છતાં પણ દંપતી જે છે એ બાળક પેદા કરી શકતું નથી। મેં કહ્યું એ પ્રમાણે તો તમને ખ્યાલ આવે કે કેટલીક સંખ્યામાં ભારત સહિત દુનિયાના જે મોટા ભાગના જે દેશો છે એમાં સૌથી મોટી જો કોઈ સમસ્યા જોવા મળતી હોય તો એ સમસ્યા શું છે? તો સાહેબ અફળદ્રુપતાની છે। ટૂંકમાં 2 વર્ષ કે તેથી વધુ સમય દરમિયાન, બરાબર છે, દંપતી કે યુગલના ધ્યાન આપીએ આપણે એટલે તમને ખ્યાલ આવે કે 2 વર્ષ, બરાબર છે, કે પછી તેથી વધુ સમય સુધી, બરાબર, વધુ સમય સુધી મુક્ત રીતે, બરાબર, અથવા એવું પણ લખી શકાય અસુરક્ષિત સમાગમ, મુક્ત અથવા અસુરક્ષિત સમાગમનો ઉપયોગ કરવાનો કે કોઈ પણ પ્રકારના ગર્ભ અવરોધકો કે પછી કોઈ પણ પ્રકારના જે ગર્ભ નિરોધકો છે એ વાપર્યા વગર, બરાબર છે, જો સમાગમ કરવામાં આવે, બરાબર, કે જેમાં વ્યક્તિ દંપતી ઈચ્છે છે કે એમને ગર્ભ ધારણ કરવો છે પણ છતાંય જો ગર્ભ ધારણ ન કરી શકતા હોય, બરાબર, તો આ જે બાબત છે હે સમાગમ છતાં ગર્ભ ધારણ ન થાય, ગર્ભ ધારણ ન થાય તો આ કિસ્સાને આપણે હવે શું કહીએ તો કે સાહેબ આને અફળદ્રુપતા અથવા તો વ્યંધતા તરીકે ઓળખવામાં આવે। મેં 2 બાબત સમજાવી તમને એટલે ખ્યાલ આવી જાય। એક શબ્દ છે મુક્ત અને બીજી એક બાબત છે અસુરક્ષિત, હે। તો કોઈ પણ પ્રકારના ગર્ભ અવરોધકોનો ઉપયોગ ન કરવામાં આવે, પછી કુદરતી પદ્ધતિઓ કે કૃત્રિમ પદ્ધતિઓને પણ અનુસરવામાં ન આવે અને છતાંય પણ 2 વર્ષ કે તેથી વધુ સમયગાળા સુધી જો સ્ત્રી દંપતી જે છે એ પૈકીનું જે સ્ત્રી પાત્ર છે એ ગર્ભધારણ ન કરી શકતું હોય તો આવા કિસ્સાને આપણે અફળદ્રુપતા કે પછી શું કહીએ અફળદ્રુપતા અથવા તો આને આપણે વ્યંધતા કે ઇન્ફર્ટિલિટી તરીકે ઓળખીએ। વિદ્યાર્થી મિત્રો આની પાછળના આપણે ચોપડીમાં જો જોશો તમે તો તમને ખ્યાલ આવશે કે આની પાછળના ઘણા કારણો હોઈ શકે છે। ટૂંકમાં આવું જે દંપતી જે છે એ મેં તમને કહ્યું કે બાળક પેદા કરવા માટે કેવું લખ્યું તો કે સાહેબ બાળક પેદા કરવા માટે તે છે ને અસમર્થ હોય। હવે એવું નથી કે વ્યંધતા એમને એમ થાય છે, એની પાછળના પણ ઘણા બધા કારણો હોય છે। તો ચોપડીમાં જોશો તમને તો તમને ત્યાં મળશે, બધા અંડરલાઈન કરતા રહેજો। તો એની પાછળના જે કારણો છે એમાં આપણે એવું કહી શકીએ કે વ્યક્તિની અથવા જે બંને દંપતી છે, બરાબર છે, જે 2 પાત્રો છે એમની, બરાબર છે, શારીરિક સ્થિતિ, બેમાંથી કોઈ એક જે છે એમની શારીરિક સ્થિતિ, પછી એ જ રીતે જન્મજાત રોગો, બરાબર છે, એમને કોઈ વારસામાં જન્મજાત રોગો પ્રાપ્ત થયા છે કે નહીં, વારસાગત રોગો છે કે નહીં, પછી એ જ રીતે કેટલીક જે દવા સંબંધિત બાબતો છે, હે, દવા સંબંધિત બાબતો, અને એ જ રીતે આપણે એવું કહી શકીએ કે પ્રતિરક્ષા સંબંધિત કે પછી મનોવૈજ્ઞાનિક
શરીરની જે ઇમ્યુનિટી છે એને રિલેટેડ અથવા કોઈ સાયકોલોજીકલ એટલે કે મનોવૈજ્ઞાનિક આવા ઘણા બધા કારણો આપણે એવું કહી શકીએ કે સાહેબ અફળદ્રુપતા માટે જવાબદાર છે. ટૂંકમાં બાળક બરાબર છે ધારણ ન થવું એના માટે પુરુષ કે સ્ત્રી અથવા તો બંને સાથીમાં શું હોઈ શકે છે તો બંનેની અંદર ખામી હોઈ શકે છે. બંને બરાબર છે બેમાંથી કોઈ એક કાં તો પુરુષ કાં તો સ્ત્રી બરાબર એમાં ખામી હોઈ શકે કોઈ પ્રકારની કે જેમાં બાળક પેદા ન કરી શકતા હોય અથવા કેટલીક વખતે એવું પણ બને કે બંને પાત્રની અંદર પણ કોઈ પ્રકારની ખામીને કારણે તેઓ બાળક ધારણ કરવા માટે અથવા બાળક પેદા કરવા માટે કેવા હોય છે તો કે સાહેબ અસમર્થ બની જાય. તો આ જે બાબત છે હવે આવું જે દંપતી છે એમને બાળક ધારણ કરવું જ છે બરાબર એમને કોઈ બાળકની ઈચ્છા છે તો આવી જે પ્રક્રિયા છે મતલબ બાળક ધારણ કરવા માટે આપણને ખબર છે એ રીતે કે અહીંયા વંધ્યત્વ નિવારણ કેન્દ્રો આવેલા હોય બરાબર છે. આપણા દેશ અને બીજા ઘણા બધા દેશો જે છે ત્યાં મારો કહેવાનો મતલબ એવો કે વિશિષ્ટ સ્વાસ્થ્ય સંભાળ કેન્દ્ર નામ આપીશું આને તો આને શું કહેવાય વિશિષ્ટ સ્વાસ્થ્ય સંભાળ કેન્દ્રો અથવા આને બીજા શબ્દોમાં જો બોલવું હોય વંધ્યત્વ દૂર કરી આપે એવા ડિસ્પેન્સરી એવા દવાખાના અથવા તો એવા કેન્દ્રો. ટૂંકમાં મેં બોર્ડ ઉપર લખ્યું એટલે તમને હવે ખ્યાલ આવી જાય કે સાહેબ વંધ્યત્વ નિવારણ જે કેન્દ્રો છે ચિકિત્સાલયો છે એ વ્યક્તિ અથવા જે દંપતી છે એને વંધ્યત્વ દૂર કરવામાં શું કરે તો સાહેબ એને મદદ કરે છે અને તેઓ આ રીતે બાળક ધારણ કરવાની અંદર બસ એમને શું કરે તો કે સાહેબ એમને મદદ કરે અને આવી જે કેટલીક આવી જે અનિયમિતતા છે એની સાચી સારવાર કરી આ કેન્દ્રો દ્વારા એમનું નિદાન કરી એમની સાચી સારવાર કરી અને તેઓ દંપતીને બાળક ધારણ કરવામાં શું કરે તો કે બાળક ધારણ કરવામાં મદદ કરે અથવા તો દંપતીઓને બાળક પ્રાપ્ત કરાવી આપે છે. પણ આમ છતાંય એવું કહી શકાય કે સાહેબ આમ છતાંય કેટલાક કિસ્સામાં જે દંપતીઓને ખામી સારી કરવી શક્ય ન હોય બરાબર જેમની ખામી શું કરી શકાય કે જેમની ખામી જે છે એમને સારી ન કરી શકાય બરાબર છે એમને દૂર ન કરી શકાય તો આવા કિસ્સાની અંદર દંપતીઓ માટેની એક પદ્ધતિ જે છે એ પદ્ધતિ મદદરૂપ થાય છે અને આ પદ્ધતિ વડે તેમને બાળક પ્રાપ્ત કરાવી શકાય. આ જે પદ્ધતિઓ છે એ પદ્ધતિઓને હવે આપણે શું કહીશું તો કે સાહેબ એમને સહાયક પ્રજનન પદ્ધતિઓ તરીકે ઓળખવામાં આવે. વિદ્યાર્થીઓ બહુ જ અગત્યનો પ્રશ્ન છે અને બોર્ડમાં અહીંયાથી પૂછાય બરાબર છે કે 3 માર્ક અથવા 4 માર્કનો પ્રશ્ન બાળક પ્રાપ્ત કરવા માટેની અથવા દંપતીઓના વંધ્યત્વનું નિવારણ કરવા માટેની સહાયક પ્રજનન પદ્ધતિઓનું વર્ણન કરો. આને જ જો આપણે બોલવું હોય તો બીજા શબ્દોમાં ART તરીકે પણ ઓળખવામાં આવે. ART નું આખું નામ બરાબર ચોપડીમાં જોઈ અને અંડરલાઈન કરો તો આને કહેવાય અસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેકનિક. ફરી બોલો એક વખત ART ઇટ મીન્સ અસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેકનિક અથવા તો ટેકનોલોજી કહેવાય. અને આ પદ્ધતિઓ વડે બરાબર શું કરી શકાય કે આ પદ્ધતિઓ જે છે એના વડે આપણે બરાબર દંપતીઓ જે છે એ વંધ્યત્વને દૂર કરી શકે છે અને તેઓ બાળક પ્રાપ્ત કરી શકે છે. હવે કઈ ART પદ્ધતિઓ છે તો બેટા આપણે એની ચર્ચા કરતા જઈએ અને બહુ જ અગત્યનો IMP પ્રશ્ન છે. ખાલી તમે લેક્ચર ધ્યાનથી સાંભળો અને જુઓ તો અહીંયા તમારું આખું બસ તૈયાર થઈ જાય. તો અફળદ્રુપતાના કિસ્સામાં દંપતીને બાળક પ્રાપ્ત કરવામાં આ ART પદ્ધતિઓ છે ને શું કરે તો કે સાહેબ ART પદ્ધતિઓ સહાયક રૂપ થાય એમને મદદરૂપ થાય. આવી પદ્ધતિ પૈકીની પહેલી એક પદ્ધતિ છે. આ પહેલી પદ્ધતિને આપણે નામ આપીશું તો આને ટેસ્ટ ટ્યુબ બેબી કહેવાય. ઓકે તો આ પહેલી પદ્ધતિની હવે આપણે ચર્ચા કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો નામ ઉપરથી જ તમને ખબર પડી જાય કે ટેસ્ટ ટ્યુબ બેબી કાર્યક્રમ શું છે. ટેસ્ટ ટ્યુબ બેબી કાર્યક્રમ કે જેની અંદર નામ પરથી જ આવડી જાય કે ટેસ્ટ ટ્યુબની અંદર બરાબર છે બાળકનું નિર્માણ ટૂંકમાં ગર્ભનું નિર્માણ ફલિતાંડનું નિર્માણ અને પછી એનો આગળ વિકાસ. તો આ આખી પદ્ધતિ નામ પરથી આપણને ખ્યાલ આવી જાય કે સાહેબ આને ટેસ્ટ ટ્યુબ બેબી કાર્યક્રમ તરીકે ઓળખવા. આ આખી પદ્ધતિમાં શું કરવામાં આવે તો પત્ની બરાબર અથવા દાતા હે ને
એના અંડકોશ, બરોબર, કે જેઓ બાળક ધારણ કરી શકતા નથી એવા દંપતી, જેમાં એક પત્ની અથવા દાતા, બરોબર, કે જે પોતાના અંડકોશ આપે છે, અને બીજા જે છે પુરુષ, બરોબર, કે જે પણ અને પતિ, અને એ પણ પોતાના શુક્રકોષનું દાન કરે, એટલે એ પણ દાતા જ થયા. ટૂંકમાં પત્નીના અંડકોશ, બરોબર, દંપતી જે છે એ દંપતીમાં એક પાત્રના અંડકોશ અને બીજું જે પાત્ર છે એના શુક્રકોષને એકત્રિત કરી પ્રયોગશાળામાં યોગ્ય પરિસ્થિતિ હેઠળ, પ્રયોગશાળા નામ જ ખબર પડી જાય, ટેસ્ટ ટ્યુબ, અને ટેસ્ટ ટ્યુબનો કાર્યક્રમ એટલે પ્રયોગશાળા. પ્રયોગશાળામાં આ બંને પ્રકારના જે પ્રજનન કોષો છે, આ બંને પ્રકારના પ્રજનન કોષોને શું કરવામાં આવે તો કે સાહેબ એને એકત્રિત કરવામાં આવે, અને પછી બરાબર છે ટેસ્ટ ટ્યુબની અંદર ગર્ભનું નિર્માણ થાય, ફલિતાંડ બને, અને પછી આગળ એનો વિકાસ થાય. ટૂંકમાં અહીંયા તમને ખબર પડી ગઈ કે સાહેબ અહીંયા જે સ્ત્રી શરીરની અંદર ફલનની પ્રક્રિયા થાય છે, બરાબર, એવું જ ટૂંકમાં આપણો કહેવાનો મતલબ એવું કે સ્ત્રી શરીરની અંદરના જેવું પણ કઈ જગ્યાએ તો સાહેબ શરીરની બહાર, ફરી બોલું એક વખત એટલે તમને ખ્યાલ આવે, બહારની બાજુએ સ્ત્રી શરીરની અંદર થતી એના જેવી પ્રક્રિયા, સ્ત્રી શરીરના અંદર થતી એના જેવી પ્રક્રિયા, પણ પ્રક્રિયા ક્યાં કરવાની છે તો સાહેબ શરીરની બહારની બાજુએ. તો અહીંયા તમને ખ્યાલ આવે કે અંદર જેવી સ્થિતિમાં ફલનને શું કહે છે તો કે સાહેબ સ્ત્રી શરીરની બહાર, સ્ત્રી શરીરની બહારની બાજુએ, પણ સ્ત્રી શરીરની અંદરના જેવી સ્થિતિમાં આ ફલનની જે પ્રક્રિયા થાય, આ ફલનની પ્રક્રિયાને હવે આપણે નામ આપીશું, તો આને આપણે શું કહીશું તો કે સાહેબ આને IVF કહેવાય. IVF એટલે હવે યાદ રાખીશું આખું નામ, ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન. ઓકે, આ બે શબ્દો બરોબર 12મું ધોરણ પૂરું ના થાય ત્યાં સુધી આપણે એને બરોબર યાદ રાખીશું. એક શબ્દ છે ઇન વિટ્રો, ઇન વિટ્રો એટલે બહારની બાજુએ, અને બીજો એક શબ્દ છે ઇન વિવો, વિવો એટલે અંદર, બરોબર, અને વિટ્રો એટલે બહાર. તો આ બે શબ્દો શું છે એની એક તમને સરસ મજાની ખબર પડી ગઈ. તો તમને ખબર પડી ગઈ કે ફર્ટિલાઇઝેશન, ફલનની પ્રક્રિયા ક્યાં કરવાની છે તો કે ફલનની પ્રક્રિયા એ શરીરની બહારની બાજુએ પણ શરીરના અંદરના જેવી સ્થિતિમાં. તો આ પ્રકારના ફલનને આપણે હવે શું કહીએ તો સાહેબ આને ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન તરીકે ઓળખવામાં આવે. ટૂંકમાં અહીંયા આ પ્રક્રિયા કર્યા પછી હવે જે ભ્રૂણ બને છે ટેસ્ટ ટ્યુબની અંદર, જે ભ્રૂણ બને, આ ટેસ્ટ ટ્યુબની અંદર ભ્રૂણ બન્યો છે, તો આ ભ્રૂણનું નિર્માણ કર્યા પછી હવે એનો આગળના વૃદ્ધિ વિકાસની પ્રક્રિયા માટે હવે એને શું કરવામાં આવે તો સાહેબ હવે એને છે ને સ્ત્રી શરીરની અંદર સ્થળાંતરિત કરવામાં આવે, બરાબર. તો અહીંયા ભ્રૂણ સ્થળાંતરણ તરીકે જેને ઓળખીએ, ટૂંકમાં આને આપણે અંગ્રેજીમાં જો બોલવું હોય તો આને ET કહીશું. ET એટલે એમ્બ્રિયો ટ્રાન્સફર, બરાબર. ભ્રૂણ એટલે એમ્બ્રિયો અને સ્થળાંતરણ એટલે આને આપણે શું કહીએ તો કે સાહેબ સ્થળાંતરણ એટલે આને આપણે ભ્રૂણ ટ્રાન્સફર એટલે કે સ્થળાંતરણ. ટૂંકમાં તમને ખબર પડી ગઈ કે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશનની પ્રક્રિયા થઈ ગઈ છે, ટેસ્ટ ટ્યુબની અંદર ભ્રૂણનું નિર્માણ થઈ ગયું છે, ફલન થયું, ફલિતાંડ બન્યો, ફલિતાંડ બન્યા પછી શરૂઆતનો ભ્રૂણ કહેવાય. હવે આ જે ભ્રૂણ છે એ ભ્રૂણને સ્ત્રી શરીરની અંદર આપણે શું કરીએ છીએ તો સાહેબ એને ટ્રાન્સફર કરીએ. ટૂંકમાં અહીંયા એને આપણે કઈ જગ્યાએ ટ્રાન્સફર કરીએ છીએ એને આધારે હવે આપણે એને પણ આને પણ આપણે આવી બે ટેકનિકના નામ આપી શકીએ. એક જે ટેકનિક છે એ ટેકનિકને આપણે શું કહીએ તો સાહેબ એક ટેકનિક જે છે એને આપણે ઝિપ્ટ કહીએ, અને બીજી એક ટેકનિક જે છે એને હવે આપણે નામ આપીશું તો સાહેબ એને IUT કહીશું. તો પહેલા બંનેના નામ જોઈ લઈએ. તો પહેલી ટેકનિક શું કીધી આપણે તો સાહેબ આને ઝિપ્ટ કહેવાય, બીજી ટેકનિક શું કીધી તો કે સાહેબ આને IUT કહેવાય. પહેલા બંનેના આખા નામ જોઈ લઈએ. ઝિપ્ટ એટલે ઝાયગોટ, ઝાયગોટ ઇન્ટ્રાફેલોપિયન ટ્યુબ. એટલે તમને હું ગુજરાતી લખીશ એટલે તમને ખબર પડી જાય કે ઝાયગોટ એટલે શું તો કે સાહેબ ઝાયગોટ એટલે ફલિતાંડ, ફલિતાંડને અંગ્રેજીમાં ઝાયગોટ કહેવાય. ઇન્ટ્રા એટલે અંદર, અને ફેલોપિયન એટલે અંડવાહિની, અને T એટલે ટ્રાન્સફર. તો હવે તમને એ ખબર પડી ગઈ કે ફલિતાંડ અંતઃ અંડવાહિની સ્થાનાંતરણ. તો
તો આનું ગુજરાતી શું થયું? બંને નામ યાદ રાખવાના, ફલિતાંડ બરાબર, અંતઃ અંડવાહિની સ્થાનાંતરણ. ઓકે, ચલો ફરી બોલો એક વખત આખું અંગ્રેજી નામ. ભ્રૂણનું નિર્માણ થઈ ગયા પછી આ જે ભ્રૂણ છે એ ભ્રૂણને આપણે શું કરીએ તો કે સાહેબ એને સ્ત્રી શરીરની અંદર ટ્રાન્સફર કરીએ. ભ્રૂણ સ્થળાંતરણ કર્યું કહેવાય, પણ એને સ્ત્રી શરીરના કયા ભાગમાં, પ્રજનનાંગના કયા ભાગમાં આપણે એને મૂકીએ છીએ? બરાબર છે, એને અંડવાહિનીમાં મૂકીએ છીએ કે પછી એને ગર્ભાશયમાં મૂકીએ છીએ? એને આધારે આપણે આવી બે ટેકનિક આપીએ. તો એકનું નામ શું? તો કે સાહેબ એકનું નામ ઝિપ્ટ. ઝિપ્ટ એટલે ઝાયગોટ. બરાબર છે, મેં કહ્યું કે ફલિતાંડને અંગ્રેજીમાં આપણે ઝાયગોટ કહીશું. તો ઝાયગોટ અથવા તો ઝાયગોટ ઇન્ટ્રા ફેલોપિયન ટ્યુબ. ફેલોપિયન એટલે શું? તો કે ફેલોપિયન ટ્યુબ એટલે અંડવાહિની કહેવાય. ટૂંકમાં તમને ખબર પડી ગઈ કે ફલિતાંડ અંતઃ અંડવાહિની સ્થાનાંતરણ. ચલો હવે આવું જ બીજું નામ બાજુમાં લખ્યું છે આઈયુટી. આઈયુટી એટલે ઇન્ટ્રા યુટેરાઇન ટ્રાન્સફર. બરાબર છે, આઈયુટી એટલે શું બોલીશું? તો કે સાહેબ આને ઇન્ટ્રા યુટેરાઇન ટ્રાન્સફર બોલીશું. ગુજરાતીમાં આને આપણે અંતઃ ગર્ભાશય સ્થાનાંતરણ. ચલો વિદ્યાર્થીઓ, અહીંયા તમને બંને ગુજરાતી શબ્દોમાં ખબર પડી ગઈ. એક છે ઝિપ્ટ અને બીજો શબ્દ જે છે એને આપણે શું કહ્યું? તો કે સાહેબ એને આઈયુટી કહેવાય. ચલો હવે બંનેની પ્રક્રિયા જે છે એમાં શું કરવામાં આવે? તો બંને બહુ જ સહેલું છે. બંને બહુ જ સહેલું એટલે શું કે સાહેબ શરીરની બહાર ફલન દ્વારા નિર્માણ પામેલ જે ફલિતાંડ છે, ઝાયગોટ એટલે ફલિતાંડ, અને ફલનની પ્રક્રિયા દ્વારા નિર્માણ પામેલો પણ કઈ જગ્યાએ? તો કે સાહેબ પ્રયોગશાળામાં ટેસ્ટ ટ્યુબની બહાર. પણ ખાલી આટલું લખીએ કે સાહેબ શરીરની બહાર. શરીરની બહાર નિર્માણ પામેલો જે ફલિતાંડ છે એ ફલિતાંડને સ્ત્રીના અંડવાહિનીમાં જો સ્થાનાંતરિત કરવામાં આવે, અને અંડવાહિનીની અંદર જો એને સ્થાનાંતરિત કરવામાં આવે તો આ જે પદ્ધતિ છે પ્રારંભિક ભ્રૂણ, બરાબર, જે ફલિતાંડ છે, અને આ પ્રારંભિક ભ્રૂણ લગભગ એવું કહેવાય કે કેટલા કોષો સુધીની અવસ્થા છે કે સાહેબ 8 કોષો સુધી. જો ભ્રૂણ 8 કોષો સુધીની અવસ્થા વાળો હોય, બરાબર, પ્રારંભિક સ્થિતિમાં હોય, તો આવા ભ્રૂણને તમે અથવા તો જે ફલિતાંડ છે એને સ્ત્રીની અંડવાહિનીમાં જો સ્થાનાંતરિત કરવામાં આવે તો એને ઝિપ્ટ તરીકે ઓળખીએ. અને જો અને જો ભ્રૂણ જે છે એ 8 કરતા વધુ કોષો વાળો બની જાય, બરાબર, મોરુલા કરતા આગળ વધી જાય, તો અહીંયા 8 કોષો કરતા વધુ, યાદ રાખીએ આપણે, તો 8 કોષો કરતા વધુ સ્થિતિ વાળો જો ગર્ભકોષ્ઠી કોષો વાળો જો ગર્ભ બની જાય, ટૂંકમાં 8 કરતા વધુ ગર્ભકોષ્ઠી કોષો ધરાવતો જે ભ્રૂણ છે એ ભ્રૂણ આગળનો વિકાસ પૂર્ણ કરવા માટે, બરાબર છે, કારણ તો અહીંયા વિખંડન ચાલુ થઈ ગયું છે, એટલે 8 કોષો કરતા વધુ ગર્ભકોષ્ઠી કોષો ધરાવતો આવો જે ભ્રૂણ છે એ ભ્રૂણને પોતાનો વધુ વિકાસ કરવા માટે હવે અંડવાહિનીના બદલે જો ગર્ભાશયમાં સ્થાનાંતરિત કરવામાં આવે તો આને આપણે શું કહીશું? તો કે સાહેબ આને આઈયુટી કહીશું. બંનેમાં ફરક આટલો જ ધ્યાન રાખીશું, બરાબર છે. આમાં 8 કોષો સુધીનો જે ગર્ભ છે, 8 કોષો સુધીનો જે ભ્રૂણ છે, બરાબર છે, એને અંડવાહિનીમાં મૂકીએ, અને જો ભ્રૂણમાં કોષોની સંખ્યામાં વધારો થતો જાય, 8 કોષો કરતા વધુ ગર્ભકોષ્ઠી કોષો રચાતા જાય, તો આ પ્રકારનો જે ભ્રૂણ છે એને અંડવાહિનીના બદલે પોતાનો વૃદ્ધિ વિકાસ આગળ વધારવા માટે જો એને યુટેરાઇન એટલે ગર્ભાશય, જો એમાં ટ્રાન્સફર કરવામાં આવે તો આ પદ્ધતિને આપણે શું કહીએ? તો સાહેબ આને આઈયુટી તરીકે ઓળખવામાં. ટૂંકમાં વિદ્યાર્થીઓ તમે જુઓ એક આખા ટોપિક્સની અંદર તમને ક્યાંય એવું ન લાગે કે ક્યાંય શરીરની અંદર ફલન થાય છે. બધું જ ફલન, બધો જ કાર્યક્રમ જે છે એ પ્રયોગશાળાની અંદર શરીરના અંદરના સ્થિતિ જેવી, પણ શરીરની બહાર. બસ આટલું યાદ કરા. આવું જ બીજી એક પદ્ધતિ છે. આવી બીજી એક પદ્ધતિ જે છે એને આપણે નામ આપીએ છીએ, તો આને શું કહીશું? તો કે એને આઈસીએસઆઈ તરીકે પણ ઓળખવામાં આવે. આવી જ પદ્ધતિ કે જેમાં પણ ફલિતાંડ જે છે અથવા ફલનની પ્રક્રિયા એ માદા શરીરની બહારની બાજુએ થાય. તો આ વિશિષ્ટ આઈવીએફ પદ્ધતિમાં શું કરવામાં આવે? તો આ વિશિષ્ટ આઈવીએફ પદ્ધતિ જે છે એમાં નરના જે શુક્રકોષ છે એ નરના શુક્રકોષોને સીધા પ્રયોગશાળાની અંદર સીધા અંડકોષની અંદર દાખલ કરવામાં આવે.
તો તમને એ ખબર પડી ગઈ કે શુક્રકોષો જે છે એ શુક્રકોષોને સીધા અંડકોષમાં દાખલ કરવામાં આવે અને પ્રયોગશાળામાં ફલિતાંડ અને ત્યારબાદ ભ્રૂણના વિકાસની અંડવાયની કે પછી ગર્ભાશયની અંદર એનું સ્થાનાંતરિત કરવામાં. બસ શુક્રકોષ જે છે એને અંડકોષમાં દાખલ કરી દીધા એટલે સ્વાભાવિક છે કે ફલન થયું અને ફલનની પ્રક્રિયાને પરિણામે શું રચાય તો કે ફલિતાંડ રચાય. અને ફલિતાંડ બન્યા પછી ફલિતાંડનું નિર્માણ થયા પછી પ્રયોગશાળાની અંદર આ પણ આની સાથે કન્ટિન્યુટીમાં ફલિતાંડનું નિર્માણ થયા પછી એને કાં તો અંડવાહિની કાં તો શેમાં તો કે સાહેબ ગર્ભાશયમાં જો સ્થાનાંતરિત કરીએ તો આ આખી પદ્ધતિને શું નામ આપીશું તો સાહેબ આને ICSI તરીકે ઓળખીએ. ICSI નું આખું નામ બોલીશું તો આને કહેવાય ઇન્ટ્રાસિસ્ટોપ્લાઝમિક સ્પર્મ ઇન્જેક્શન. ઇન્ટ્રા એટલે અંદર, સી એટલે સિસ્ટોપ્લાઝમિક, એસ એટલે સ્પર્મ એટલે શુક્રકોષ અને ઇન્જેક્શન એટલે દાખલ કરવું. તો આને નામ આપ્યું આપણે ICSI તરીકે ઓળખવામાં આવે. તો વિદ્યાર્થી મિત્રો બરાબર શરૂઆતમાં એક સરસ મજાના ટોપિકની આપણે ચર્ચા કરી બરાબર જેમાં ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન શું છે એ મેં તમને સરસ મજાનું સમજાવ્યું. આના જેવો જ હવે એનાથી આગળનો આપણે ટોપિક જો જોઈએ તો અહીંયા આપણને થોડી વાર પહેલા મેં બે શબ્દો લાલ અક્ષરથી લખેલા છે. એક ઇન વિટ્રો છે અને બીજો ઇન વિવો છે. તો હવે જે આપણે પદ્ધતિ ભણીએ છીએ એને શું નામ આપીએ તો કે સાહેબ આ જે પદ્ધતિ તો એને આપણે ઇન વિવો તરીકે ઓળખીએ. બરાબર બોર્ડ ઉપર મેં લખેલું છે એટલે કોઈને કન્ફ્યુઝન ન થવું જોઈએ. વિવો એટલે અંદર બરાબર અને વિટ્રો એટલે બહાર, બંનેમાં કોમન શબ્દ ઇન બરાબર છે. પણ ઇન વિટ્રો એટલે બહાર અને વિવો એટલે અંદર. તો વિદ્યાર્થી મિત્રો સ્ત્રી શરીરમાં જનનકોષોના સંયોજનથી બનતા ભ્રૂણને પણ સ્થાનાંતરણ માટે ઉપયોગમાં લઈ શકાય છે. મારો કહેવાનો મતલબ તમને ખ્યાલ આવી ગયો કે સ્ત્રી શરીરની અંદર બરાબર છે સ્ત્રી શરીરની અંદર જે જનનકોષો છે એ જનનકોષોના જોડાણને કારણે જે ફલિતાંડ રચાય છે, ફલનની પ્રક્રિયાને પરિણામે જે ફલિતાંડ રચાય અને જે ભ્રૂણ બને છે તો આ ભ્રૂણને પણ આપણે શું કરીએ તો આ જે ભ્રૂણ છે એને ફરી પાછું સ્થાનાંતરણ માટે શું કરી શકાય તો કે સાહેબ ઉપયોગમાં લઈ શકાય. તમને પ્રશ્ન એ થાય કે સાહેબ આવું કરવાની ક્યાં જરૂર છે? સ્ત્રી શરીરની અંદર જ ફલન થાય છે બરાબર અને પછી એ જે ભ્રૂણ થયા પછી એને બહાર કાઢી અને પછી એને સ્થાનાંતરિત કરવો. કેટલીક સ્ત્રીઓમાં એવું હોય કે એમનું જે શરીર છે કોઈ પ્રકારની ખામી અથવા તો કોઈ સાયકોલોજીકલ ઇફેક્ટને કારણે શરીરની અંદર ફલનની પ્રક્રિયા માટેનું યોગ્ય વાતાવરણ હોય પણ ગર્ભાશયની અંદર ગર્ભના વિકાસ માટે જો યોગ્ય પર્યાવરણ ન મળી રહે તો ફલિતાંડ આગળ વિકાસ પામી શકતો નથી. તો આવા કિસ્સામાં આવી સ્ત્રીઓના શરીરમાં રચાયેલા જે ફલિતાંડ છે એને બહાર કાઢી અને કોઈ યોગ્ય સ્ત્રીની અંદર દાખલ કરવામાં આવે અને પછી એના શરીરમાં ગર્ભનો ઉછેર કરી અને આ રીતે બાળક પ્રાપ્ત કરાવી શકાય. તો આ પદ્ધતિને આપણે શું કહ્યું તો કે આને ઇન વિવો પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે. તો મેં તમને એક સરસ મજાની સમજૂતી આપી બરાબર છે. આ પદ્ધતિ પૈકીની એક સરસ મજાની પદ્ધતિ છે જેનું નામ છે ગિફ્ટ. હા તો તમને હવે બધા શબ્દો યાદ રહી જશે. અંગ્રેજી શબ્દો તમે યાદ રાખશો. આને આપણે શું કહીએ તો સાહેબ આને ગિફ્ટ તરીકે ઓળખવામાં આવે. ગિફ્ટનો મતલબ છે દરેક જગ્યાએ શબ્દો ખાસ યાદ રાખવાના. અહીંયા Z એટલે ઝાયગોટ, G એટલે ગેમેટ બરાબર યાદ રાખીશું આપણે. તો Z એટલે ગેમેટ અને ગેમેટ એટલે જનનકોષ. બસ એના માટેનો કોમન શબ્દ છે. તો ગેમેટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર વાત ખતમ બરાબર. ગુજરાતી શબ્દ તો આના માટેનો ગુજરાતી શબ્દ આપણે કહીશું કે આને ગેમેટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર. સ્ત્રી શરીરમાં બરાબર છે જનનકોષોનું અંડવાહિનીમાં સ્થાનાંતરણ. બસ સ્ત્રી શરીરની અંદર જનનકોષોનું અંતઃ અંડવાહિની સ્થાનાંતરણ. બસ આટલું તમે આ ટેકનિક માટે યાદ રાખો તો આને આપણે શું કહીએ તો સાહેબ આને ગિફ્ટ તરીકે ઓળખવામાં આવે. ટૂંકમાં અહીં સ્ત્રીઓ અંડકોષો ઉત્પન્ન કરી શકતી નથી પરંતુ ફલન અને ગર્ભ વિકાસ માટેનું યોગ્ય પર્યાવરણ પૂરું પાડી શકે તેમ હોય તેમના માટે આ પદ્ધતિ ઉપયોગી બની જાય. તો તમને ખ્યાલ આવી ગયો કે આ પદ્ધતિ પહેલા તો કોના માટે ઉપયોગી છે? એવી સ્ત્રીઓ બરોબર છે કે જેમના શરીરમાં શું ઉત્પન્ન થઈ શકતા નથી તો કે સાહેબ અંડકોષો ઉત્પન્ન થઈ શકતા નથી પણ સ્ત્રી શરીરનું જે પર્યાવરણ છે બરાબર એ કઈ ક્રિયા માટે તો કે સાહેબ ફલન અને કઈ ક્રિયા માટે તો કે સાહેબ ગર્ભનો વિકાસ બરાબર છે એના માટે યોગ્ય હોય. તો આવા કિસ્સામાં
આવા કિસ્સામાં શું કરવામાં આવે તો કે સાહેબ આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે જેમાં દાતા સ્ત્રી જે છે બરાબર કોઈ એવી સ્ત્રી કે જે પોતાના અંડકોષોનું ડોનેટ કરતી હોય પોતાના અંડકોષોનું દાન કરતી હોય તો જે દાતા સ્ત્રી છે એ દાતા સ્ત્રીના અંડકોષ લઈ આવી સ્ત્રીની અંડવાહિનીમાં સ્થાનાંતરિત કરવામાં આવે તો તમને ખબર પડી ગઈ કે દાતા સ્ત્રીના શું એકઠા કરવાના છે આપણે તો સાહેબ અંડકોષ એમના અંડકોષ લઈ અને એવી સ્ત્રી કે જે અંડકોષ ઉત્પન્ન કરી શકતી નથી એની અંડવાહિનીમાં હવે આપણે એને શું કરીએ તો કે સાહેબ આને આપણે સ્થાનાંતરિત કરીએ અને પછી જો મૈથુન ક્રિયા કરવામાં આવે બરાબર અને મૈથુન ક્રિયા દરમિયાન મુક્ત થયેલા જે શુક્રકોષો છે એ શુક્રકોષો અંડવાહિનીમાં રહેલા અંડકોષો સાથે જોડાય ફલન કરે અને ફલનની પ્રક્રિયાને પરિણામ આપણે તો કહ્યું છે કે સ્ત્રીના શરીરનું પર્યાવરણ ફલન અને ગર્ભ વિકાસ માટે યોગ્ય છે એટલે ફલન થશે અને આગળ ગર્ભનો વિકાસ પણ થશે ચલો મેં એક સરસ મજાની તમને સમજૂતી આપી આવી જ બીજી એક પદ્ધતિ છે આને પણ આપણે નામ આપીએ તો આને શું કહેવાય તો સાહેબ આને કૃત્રિમ વીર્યસેચન કહેવાય ઓકે તો આ પદ્ધતિને પહેલા લખી દઈએ તો આને આપણે શું લખ્યું તો કે સાહેબ આને કૃત્રિમ વીર્ય સેચન તરીકે ઓળખવામાં આવે તમને ખબર પડી જાય શબ્દો ઉપરથી જ ખબર પડી આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન બરાબર છે અને તમે અંગ્રેજીમાં AI તરીકે પણ ઓળખીશું એર ઇન્ડિયા નહીં બોલીએ આપણે શું બોલીશું આર્ટિફિશિયલ કૃત્રિમ એટલે આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન એટલે ઇન્જેક્શન દ્વારા વીર્યને સ્ત્રી શરીરની અંદર દાખલ કરવું તો આને આપણે શું કહીશું તો વીર્યસેચન કહીશું બટ ઇન્સેમિનેશન કહીશું એવા પુરુષો કે જેઓ પૂરતા પ્રમાણમાં શુક્રકોષો ઉત્પન્ન કરવા માટે અસમર્થ હોય આ પુરુષો માટેનો કિસ્સો છે આ સ્ત્રી માટેનો એવા પુરુષો કે જેઓ શું તો કે સાહેબ શુક્રકોષો ઉત્પન્ન ન કરી શકતા હોય ઓકે શુક્રકોષો મેં લખ્યું કે ઉત્પન્ન કરી શકતા ન હોય બરાબર છે અને કદાચ એવા કિસ્સામાં જો શુક્રકોષો ઉત્પન્ન પણ થાય બરાબર છે તો એમની સંખ્યા પછી ખૂબ જ ઓછી હોય ટૂંકમાં જે દંપતીમાં પુરુષ સાથી વીર્ય દાખલ કરવા માટે સક્ષમ ન હોય ઓકે વીર્ય દાખલ કરવા માટે અને સક્ષમ ન હોય તો આવા કિસ્સામાં અને બરાબર જો કદાચ વીર્યનો સ્ત્રાવ કર્યો હોય અને એમાં રહેલા શુક્રકોષોની સંખ્યા પૂરતી હોવી જોઈએ બરાબર છે એમના કરતા ઓછી હોય કારણ કે આપણે જાણીએ છીએ કે 1 ml વીર્યની અંદર કેટલા બધા શુક્રકોષો કરોડોની સંખ્યામાં શુક્રકોષો આવેલા હોય ટૂંકમાં સ્ખલનમાં શુક્રકોષોની સંખ્યા ઓછી હોવાને કારણે બરાબર છે વૈધત્વ હોય છે અને એમના નિવારણમાં આ જે પદ્ધતિ છે વૈધત્વ હોય તો આ જે પદ્ધતિ છે આ પદ્ધતિ બરાબર છે આવી પદ્ધતિ એમના માટે મદદરૂપ બને છે કોઈ બરાબર છે સારા પુરુષ કે જે સારા વૈજ્ઞાનિક કે પછી કોઈ સારી પોસ્ટ ઉપર મતલબ જેમનો આઈક્યુ ઇન્ટેલિજન્ટ હોય બરાબર જે બહુ જ ઇન્ટેલિજન્ટ આઈક્યુ ધરાવતા આવા પુરુષ બરાબર નો વીર્યનું સેમ્પલ લઈ અને પછી ઇન્જેક્શન દ્વારા સ્ત્રીના યોનિ માર્ગમાં એનો સ્ત્રાવ કરવામાં આવે ટૂંકમાં દાતા જો કોઈ પુરુષ વીર્યનું દાન કરવા માટે તૈયાર થાય તો આવા કિસ્સામાં બરાબર શું કરી શકાય તો માદાના યોનિ માર્ગની અંદર વીર્યનું ઇન્જેક્શન દ્વારા સ્ત્રાવ કરી શકાય તો આને આપણે શું કહીશું તો કે સાહેબ આને કૃત્રિમ વીર્યસેચન તરીકે ઓળખીશું અને છેલ્લી એક પદ્ધતિ છે ઇન્ટ્રાયુટેરાઇન ઇન્સેમિનેશન ટૂંકમાં આને અંતઃગર્ભાશય વીર્યસેચન કહીશું બસ આ એક છેલ્લી પદ્ધતિ અંતઃગર્ભાશય વીર્યસેચન તરીકે ઓળખવામાં આવે આનું પણ અંગ્રેજી નામ મેં હમણાં કહ્યું એ પ્રમાણે તો આને આપણે બરાબર છે આઈ તરીકે ઓળખીશું IUI તરીકે ઓળખીશું બરાબર છે ટૂંકમાં IUI પેલી પદ્ધતિ પ્રચલિત છે એટલે આપણે આનું બહુ ટૂંકું નામ નથી લખતા પણ જો લખવું હોય તો આને આ રીતે લખી શકાય ઇન્ટ્રાયુટેરાઇન ઇન્સેમિનેશન બરાબર છે ઇન્ટ્રાયુટેરાઇન ઇન્સેમિનેશન ટૂંકમાં પદ્ધતિમાં પતિમાંથી અથવા અન્ય સ્વસ્થ દાતામાંથી વીર્યને એકત્રિત કરવામાં આવે અને વીર્યને કૃત્રિમ રીતે સ્ત્રીના યોનિ માર્ગમાં વીર્ય જે છે એને કૃત્રિમ રીતે સ્ત્રીના યોનિ માર્ગ જે છે એ યોનિ માર્ગની અંદર એને દાખલ કરવામાં આવે
તો આ આખી પદ્ધતિને આપણે શું કહીએ તો કે સાહેબ એને અંતઃગર્ભાશય વીર્યસેચન તરીકે ઓળખવામાં આવે. આવા કિસ્સામાં બરોબર પતિના શુક્રકોષો અથવા તો બીજો કોઈ પુરુષ કે જે પોતાનું વીર્ય આપવા માટે તૈયાર થાય તો દાતા જે વ્યક્તિ છે એના જે શુક્રકોષો છે બરાબર એના વીર્યનું સેમ્પલ લઈ અને તો સ્વસ્થ દાતામાંથી વીર્યને એકત્રિત કરી અને પછી એને સ્ત્રીના યોનિ માર્ગમાં દાખલ કરવામાં આવે કૃત્રિમ રીતે. બરાબર તો આ એક પદ્ધતિ, તો એને આપણે શું નામ આપીએ તો કે એને અંતઃગર્ભાશય વીર્યસેચન તરીકે ઓળખીએ. તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો બરાબર. મેં અહીંયા સહાયક પ્રજનન પદ્ધતિઓ શું છે, સહાયક પ્રજનન પદ્ધતિઓ કેવી રીતે વ્યંગત્વ નિવારણમાં મદદરૂપ થાય છે એની આપણે એક એક કરીને સમજૂતી આપી. પહેલી પદ્ધતિ આપી તો પહેલી પદ્ધતિનું નામ આપણને યાદ રહી જાય કે કઈ તો કે સાહેબ ટેસ્ટ ટ્યુબ બેબી કાર્યક્રમ. એની અંદર તો કે સાહેબ એની અંદર ઈટી એટલે કે ભ્રૂણ સ્થળાંતર અને એમાં આપણે ત્રણ બાબતો ભણ્યા. એક ઝિપ્ટ શું છે, એક આઈયુઆઈ શું છે અને એક આઈસીએસઆઈ શું છે. આ બધી જ પ્રક્રિયા પ્રયોગશાળાની અંદર શરીરની બહાર એટલે અને આપણે શું કહીશું તો કે સાહેબ આને ઇન વિટ્રો કન્ડિશન કહીશું, આઈવીએફ તરીકે ઓળખીએ. બીજી પદ્ધતિ મેં તમને સમજાવી, આ બીજો ભાગ હતો. આને આપણે નામ આપ્યું તો કે સાહેબ આને ઇન વિવો કન્ડિશન કહેવાય. આ બધા જ કાર્યક્રમો બધી જ પદ્ધતિઓ શરીરની અંદર અનુસરવામાં આવે તો આને આપણે ઇન વિવો તરીકે ઓળખીશું. જેમાં પહેલી હતી એનું નામ હતું ગિફ્ટ બરાબર, બીજી હતી કૃત્રિમ વીર્યસેચન અને ત્રીજી અંતઃગર્ભાશય વીર્યસેચન. તો વિદ્યાર્થી મિત્રો એક સરસ મજાનો ટોપિક પાઠના અંતમાં આપણે અહીંયા પૂરો કર્યો. પાઠની અંદર જો મોટો કોઈ પ્રશ્ન પૂછાવાની શક્યતા રહે કારણ કે ચેપ્ટર પણ 4 માર્કનો છે અને 4 માર્કનો પ્રશ્ન પૂછી શકાય છે. કયા પાઠમાંથી શું પૂછવું એ આપણે ફિઝિક્સ કેમિસ્ટ્રી જેવું અહીંયા નથી હોતું બરાબર છે કે ભાઈ આ પાઠમાંથી ખાલી એમસીક્યુ જ આવશે અથવા તો આ પાઠમાંથી ખાલી 2 માર્કનો પ્રશ્ન, એવું કોઈ જગ્યાએ બાયોલોજીમાં અવકાશ નથી. કારણ કે બી ગ્રુપનો મુખ્ય વિષય છે. ગમે તે પાઠમાંથી ગમે તેટલા નક્કી કરેલું જે વેટેજ છે એ વેટેજમાં ગમે તે પ્રશ્ન પૂછી શકે. શિક્ષકને એમ લાગે કે મારે 4 માર્કનું આમાંથી જ પૂછવું છે તો એ એની મરજીનો માલિક છે અને આપણે રોકી શકતા નથી. ટૂંકમાં આપણને કંઈ પણ પૂછાય તો આપણે લખતા આવડવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો આજનો એક સરસ મજાનો ટોપિક આપણે પૂરો કર્યો. ART શું છે? સહાયક પ્રજનન પદ્ધતિઓ, અંગ્રેજી નામ યાદ રાખીશું આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેકનોલોજી. અને એની સરસ મજાની પદ્ધતિઓ અહીંયા આશા રાખું કે બધી જ પદ્ધતિઓ તમે આજે બરાબર છે વિડીયો છે એમાં પોસ્ટ કરી અને એક વખત વાંચો અને જુઓ, સાંભળો તો આશા રાખું કે બધી જ પદ્ધતિઓ તમને તૈયાર થઈ જાય. આ સાથે આપણો ચોથો પાઠ પણ પૂરો થાય છે બરાબર. નેક્સ્ટ આગળના લેક્ચરમાં આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. ગુડ બાય.